બજેટમાં આવતો એક જ સ્માર્ટફોન એવો છે જેની બેકમાં તમને LED લાઇટ્સ મળી જવાની છે, જેને તમે કસ્ટમાઇઝ પણ કરી શકશો. પ્લસ આ સાયબર મેકા 2.0 ડિઝાઇનના લીધે ફોન બીજા નોર્મલ ફોન કરતા અલગ જ દેખાવાનો છે, જેને જોઈને બધા તમને પૂછવાના છે કે કયો ફોન છે, ત્યારે તમારે કહી દેવાનું આ છે Infinix GT30 5G Plus, જે સેગમેન્ટનો પહેલો એવો ફોન છે જેમાં તમને GT શોલ્ડર ટ્રિગર મળી જવાના છે, જેના લીધે તમને ગેમ રમવામાં મજા પડી જવાની છે. તમે ગેમિંગ કરતા હશો ને તો તમને ખબર હશે કે કેટલા યુઝફુલ છે. પ્લસ આ ફોનમાં તમને 6.78 ઇંચની 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ વાળી એમોલેડ ડિસ્પ્લે મળી જવાની છે, જેની પીક બ્રાઇટનેસ 4500 નિટ્સની છે. પ્લસ આ ફોનમાં આપેલું છે MediaTek Dimensity 7400 પ્રોસેસર, જેના લીધે તમે આમાં 90 FPS માં BGMI ને રમી શકશો. પ્લસ આ ફોનમાં આપેલા XBoost AI ના લીધે તમને e-sport મોડ, મેજિક વોઇસ ચેન્જર, પરફોર્મન્સ અને ટચ ઓપ્ટિમાઇઝેશન જેવા ફીચર્સ પણ મળી જવાના છે. રિયરમાં તમને 64 મેગાપિક્સલનું ડ્યુઅલ કેમેરા સેટઅપ મળી જવાનું છે. પ્લસ આ ફોનથી તમે ફોટા પાડશો ને તો એના માટે તમને AI એક્સટેન્ડર અને AI ઇરેઝર જેવા AI ફીચર્સ પણ મળી જવાના છે. સાથે જ આ ફોનમાં તમને 5500 mAh ની બેટરી મળી જવાની છે, જે બાયપાસ ચાર્જિંગ અને રિવર્સ વાયર્ડ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે. આ ફોનમાં તમને XOS 15 મળી જવાનું છે. સાથે જ આ ફોન તમને 3 કલરમાં મળી જવાનો છે અને આ 2 વેરિયન્ટમાં મળી જવાનો છે. તમારે ગેમિંગની સાથે નોર્મલ યુઝ માટે સારા પરફોર્મન્સની સાથે ગુડ લુકિંગ સ્માર્ટફોન લેવો હોય ને તો Infinix GT30 5G Plus ને તમે લઈ શકો છો.